हेलो दर्शक मित्रों नमस्कार। जेडी इन्फोटेनमेंट यूट्यूब चैनल में आप सर्वનું हार्दिक स्वागत है। આજની આ વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારની એક એવી યોજના વિશે કે જેની અંદર શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત 3 દિવસના ગુજરાતના પર્યટન સ્થળો એટલે કે ધાર્મિક પર્યટન સ્થળો ઉપર ફરવા માટે સરકાર દ્વારા 75% સહાય આપવામાં આવે છે। તો આ સંપૂર્ણ યોજનાની ઇન્ફોર્મેશન આજની આ વિડીયોમાં આપણે મેળવવાના છે અને આ યોજનાના ફોર્મ કેવી રીતે ભરવાના છે, આના માટે કોણ પાત્રતા ધરાવે છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આ સમગ્ર બાબત આજની આ વિડીયોમાં આપણે જાણવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવી જ ગવર્મેન્ટની સ્કીમ વિશેની માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટ સાથે સંકળાયેલા રહેજો કે જેથી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલાં આપને મળતી રહે। એના માટે તમારે કરવાનું છે માત્ર અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોનને ક્લિક કરી રાખજો કે જેથી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલાં આપને મળતી રહે। તો ચાલો આ શ્રવણ તીર્થ દર્શન યોજના વિશેની માહિતી મેળવીએ। ભારતની અને દુનિયાની સંસ્કૃતિમાં તીર્થયાત્રા ખાસ મહત્ત્વ ધરાવે છે। દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અને ખાસ કરીને વૃદ્ધાવસ્થા દરમિયાન એકવાર પવિત્ર સ્થળોએ યાત્રા કરવાની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઈચ્છા પૂરી કરી શકતા નથી। આ બાબત ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નાગરિકોને ગુજરાતમાં આવેલ તીર્થ સ્થાનોના દર્શન કરાવવાની તક મળે તે માટે યોજના માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે અમલમાં મૂકવામાં આવી છે। તો સૌથી પહેલાં આપણે યોજના વિશે જાણીએ કે આ શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત ગુજરાતના નાગરિકો કોઈપણ ધાર્મિક જગ્યાએ 3 દિવસની મુસાફરી કરે છે તેઓ રાજ્ય, ખાનગી, લશ્કરી અથવા ગુજરાત સરકારની એસટી બસનો ઉપયોગ કરી શકે છે અને આ બસ ભાડાના 75% રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આ યોજનાની શરૂઆત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અને શરૂઆતમાં આ યોજના અંતર્ગત 50%નો લાભ મળતો હતો, પરંતુ હવે તે વધારીને 75% સુધીનો કરવામાં આવ્યો છે। તો જે નાગરિકો એક નાની ટ્રીપની યાત્રાના પ્રવાસની તૈયારી કરી રહ્યા છે તેઓ આ યોજનાનો અવશ્ય લાભ મેળવી શકે છે। તો યોજના અંતર્ગત મળતા લાભોની જો વાત કરીએ તો આ યોજના અંતર્ગત દરેક યાત્રીને એક દિવસના જમવાના 50 રૂપિયા તેમજ રહેવાના 50 રૂપિયા એટલે કે કુલ 100 રૂપિયાની સહાય મળશે અને વધુમાં વધુ પર દિવસ 300 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે। માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ નાગરિકો કાયમી ગુજરાતના રહેવાસી હોવા જરૂરી છે। આ યોજનામાં સમૂહની અરજી માન્ય ગણાશે એટલે કે કોઈ પણ વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં। ઓછામાં ઓછા 27 વ્યક્તિઓએ એક સાથે સામૂહિક અરજી કરવાની રહેશે। જો પતિ પત્ની બંને એક સાથે યાત્રા કરતા હોય તો તે બંને પૈકી એકની ઉંમર અરજીની તારીખથી 60 વર્ષથી વધુ હોવી જોઈએ। આ યોજનાનો લાભ એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં એકવાર મેળવી શકે છે। તો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તો જો તમે શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત એક ગ્રુપ બનાવીને 3 દિવસનો તીર્થધામ પ્રોગ્રામ બનાવો છો તો તમારા આ યોજના અંતર્ગત કુલ ટ્રાવેલિંગ ખર્ચના 75% સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, જેના માટે તમારે આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ તમારો મોબાઈલ નંબર જેવી વિગતો જરૂર પડશે। આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું જો એની વાત કરીએ તો જો તમે ગુજરાતના નાગરિક છો અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો તો તમારે શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ યોજના માટે અરજી કરતાં પહેલાં તમારે કેટલાક પરિશિષ્ટ ફોર્મ ડાઉનલોડ કરી અને તેને ભરવા પડશે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તેમજ તમે જે એસટી બસ અથવા ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરો છો તો તેની સંપૂર્ણ પ્રમાણપત્રો અને જરૂરી વિગતો તમારા ગ્રુપ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી ગુજરાત રાજ્યની ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિભાગની વિવિધ 16 કચેરીઓમાંથી તમારી નજીકની કોઈપણ એક કચેરી ખાતે જમા કરવાની રહેશે। આ યોજનાની સંપૂર્ણ માહિતી તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરીને મેળવી શકો છો। તેમજ તમારે અરજી કરતાં પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ, કેટલા નિયમો અને શરતો જરૂરથી વાંચવા જોઈએ જેથી કરીને તમે સહાયની રકમ મેળવી શકો છો। લિંક મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર તો આપી જ દીધી છે, સાથે મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક તમને આપી છે કે તમે ત્યાંથી જઈ આ PDF ડાઉનલોડ કરી તમે તમામ નિયમો અને તમામ ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે એ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો। તો આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે એ માટે આ વિડીયોને શેર કરી દેજો તમારા દરેક ગ્રુપની અંદર અને હજુ સુધી પણ જો આપે અમારી આ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો વિડીયોને અને શેર કરજો। સાથે સાથે આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીંયા તમને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતી રહેશે। જય હિન્દ, વંદે માતરમ।